જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચોની વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલી ભૂખ હડતાલનો ત્રીજા દિવસે અંત આવ્યો છે। તંત્ર દ્વારા સરપંચોની મુખ્ય માંગણીઓ સ્વીકારાતા આંદોલનને સમાપ્ત કરાયું છે, તો વિવાદિત એસઓની બદલી કરી નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। ધારાસભ્ય અરવિંદ લાડાણી અને ભાજપ આગેવાનોની હાજરીમાં સરપંચોને શેરડીનો રસ પીવડાવી પારણા કરવામાં આવ્યા હતા। ત્યારે સરપંચ યુનિયન દ્વારા આ લડતને ગ્રામ વિકાસ માટે જરૂરી ગણાવવામાં આવી હતી। મેંદરડા તાલુકાના છેલ્લા 4-5 મહિના થયા મેંદરડા ગામના અલગ અલગ ગામોના સરપંચોના બિલોના પ્રશ્નો, કામોના વર્ક ઓર્ડરના બાબતમાં અમુક કર્મચારીઓને કામ દોરવાના પ્રયત્નના હેતુથી કામને ટલે ચડાવેલ, એને કારણે સરપંચ યુનિયન મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચશ્રીઓ ઉપવાસ ઉપર બેસેલા। અમે એમની મુલાકાત લીધી, સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અન્ય પાર્ટીના સૌ આગેવાનો અને અમારા ધારાસભ્યશ્રી આ વાતની રજૂઆત સાંભળીને અમને એમ લાગ્યું કે સરપંચોની વાત સાચી છે। ત્યારે 3 મુદ્દાના પ્રશ્નો હતા। ત્રણેય મુદ્દા એક એવા હતા કે આનું સોલ્યુશન કરવું પડે। ત્રણેય મુદ્દામાં જે જૂના બિલો હતા, અમુક પંચાયતો દ્વારા કરવામાં આવેલા કામો જે છે એના બિલો થાય, કામોને વર્ક ઓર્ડર મળે, કામને ગતિ મળે અને જે કંઈ બાકીના કામો થઈ ગયા એના બિલો થાય અને એક એસઓની બદલી જેને કારણે કામ દોરાતું હતું એની એક માંગણી હતી। હું અને ધારાસભ્ય અને સૌ આગેવાનો સરકારશ્રીમાં છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુ રજૂઆત કરી અને આજે સરકારશ્રીએ ડીડીઓશ્રીને આદેશ કરતા એસઓની બદલી અને બીજા એસઓની નિમણૂક